નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી માટે ગ્રામ સેવક વર્ગ 3ની 112 જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે. તો આ ભરતી વિશેની તમામ ડિટેલમાં જાણકારી વિડીયોની અંદર આપણે મેળવશું. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી તમને ભરતી વિશેની તમામ જાણકારી મળતી રહે. સાથે સાથે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય તેના વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો વાત કરીએ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ફોર PWBD અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેવાની ગ્રામ સેવક વર્ગ 3 સંવર્ગની કુલ 112 જગ્યાઓ પર સીધી ભરતીથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવા માટેની ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે દિવ્યાંગ ઉમેદવારોએ સરકારશ્રીની જે વેબસાઇટ છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપરથી તારીખ 15/4/2025થી 15/5/2025 સુધી ઓનલાઈન આવેદન છે એ મિત્રો તમારે કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય તેનો આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું. કે એના ફોટોગ્રાફની સાઇઝ શું રહેશે, સિગ્નેચરની સાઇઝ શું રહેશે, તમામની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિગતે કરીશું. હવે મિત્રો આપણે વાત કરીશું કે જે આ ભરતી છે તેની જિલ્લા વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ કેટલી છે અને કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ આપેલી છે. અહીંયા જિલ્લા પંચાયત ટોટલ 33 જિલ્લા આપેલા છે. તેની ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા પણ આપેલી છે. સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારોને કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. એ કેટેગરી B, C અને DE કેટેગરી માટે અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. અહીંયા મિત્રો તમને જે લાગુ પડતા નજીકના જિલ્લા છે ત્યાં તમે તમારી કેટેગરી મુજબ ઓનલાઈન આવેદન કરી શકો છો અને તે ફોર્મ ભરતી વખતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો ટોટલ 33 જિલ્લાઓની આપણે વાત કરી છે અને આ 33 જિલ્લાની અંદર 112 જગ્યાઓ આપવામાં આવેલી છે. આ 112 જગ્યાઓમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપવામાં આવેલી છે. જેમ કે A કેટેગરીમાં 36, B કેટેગરીમાં 41, Cમાં 9 જગ્યા અને DEમાં 26 જગ્યાઓ છે એ આપવામાં આવેલી છે. જે મિત્રો કેટેગરી હતી તેની અહીંયા વાત કરીએ કે કઈ કેટેગરીમાં કયા ઉમેદવાર આવશે. A કેટેગરીમાં અંધત્વ અને ઓછી દૃષ્ટિવાળા, B કેટેગરીમાં બધિર અને ઓછું સાંભળનારા, C કેટેગરીની અંદર મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ ધરાવતા ઉમેદવારો આવશે. કેટેગરી Dની અંદર સ્વલિનતા ધરાવતા ઉમેદવારો, બૌદ્ધિક દિવ્યાંગતા અને ખાસ વિષયની અક્ષમતા ધરાવતા માનસિક બીમાર વ્યક્તિઓ આવશે. કેટેગરી Eની વાત કરીએ તો બહેરાશ ધરાવતા, અંધત્વ સહિતની ખંડ A થી D હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગ ધરાવતી વ્યક્તિઓ આ કેટેગરીની અંદર આવશે. અહીંયા મિત્રો સરકારશ્રીના 40% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ઓનલાઈન આવેદન કરી શકે છે. અહીંયા મિત્રો દિવ્યાંગતાની જે કેટેગરી છે એ મુજબ તમારે ઓનલાઈન આવેદન કરવાનું છે. અહીંયા તેની જગ્યાઓ પણ આપેલી છે. સાથે સાથે દિવ્યાંગતાના પ્રકારો પણ આપેલા છે જે તમારે જોઈ અને સિલેક્ટ કરવાના રહેશે. જેમ કે A કેટેગરી, B કેટેગરી, C કેટેગરી, DE સામે તેની જગ્યાઓનું લિસ્ટ પણ આપેલું છે. અહીંયા દિવ્યાંગતાનો પ્રકાર પણ આપેલો છે. જેમ કે LV 40થી 70% હોવી જરૂરી છે. DHS OA એટલે કે 1 આર્મ, OL એટલે 1 લેગ, OAL એટલે 1 આર્મ લેગ. આવી રીતના મિત્રો જુદી જુદી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ પોતાની કેટેગરી જોઈ અને તે પ્રમાણે ઓનલાઈન આવેદનની અંદર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા મિત્રો દિવ્યાંગ વિધવા ઉમેદવાર છે તો તેને વિધવાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવાનું રહે છે અને સાથે સાથે તેને બીજા લગ્ન કરેલા નથી તેવું એફિડેવિટ છે મિત્રો એ ચોક્કસથી રજૂ કરવાનું રહેશે. જો આની અંદર મિત્રો જો વિસંગતતા દર્શાવશે તો તેને કોઈપણ પ્રકારના લાભ છે એ આપવામાં આવશે નહીં. તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની અહીંયા મિત્રો આપણે વાત કરીશું કે પરીક્ષા માટે શું શું શૈક્ષણિક લાયકાત રહેશે અને વયમર્યાદા કેટલી રહેશે. ગ્રામ સેવકની ભરતી માટે મિત્રો વાત કરીશું તો કેન્ડિડેટ છે બેચલર ઓફ રૂરલ સ્ટડી એટલે કે મિત્રો રૂરલ સ્ટડીની અંદર તેને બેચલરની ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે. જેની અંદર વાત કરીએ તો સ્ટડી ઇન હોમ સાયન્સ, BSc એગ્રીકલ્ચર, BE એગ્રીકલ્ચર, BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, BSc હોર્ટિકલ્ચર ડિગ્રી અથવા મિત્રો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તેને બેચલર ઓફ રૂરલ સ્ટડીની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. સાથે સાથે મિત્રો બીજી વાત કરીએ તો ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર ઓફ હોર્ટિકલ્ચર
ઓફ એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ ઓફ એગ્રો પ્રોસેસિંગ, પોલિટિક, ડિપ્લોમા માર્કેટિંગની અંદર મિત્રો તેને ડિગ્રી છે એ મેળવેલી હોવી જરૂરી છે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી. તો આ પ્રકારની મિત્રો તમારી પાસે શૈક્ષણિક લાયકાત છે. એગ્રીકલ્ચર, હોમ સાયન્સ, બીએસસી એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, હોર્ટિકલ્ચરની અંદર તો તમે આ ફોર્મ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો આ પોસ્ટ માટે. સાથે સાથે તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. એટલે કે સિવિલ સર્વિસનું ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ માટેનું ફોર્મ જરૂરી છે. તમારી પાસે મિત્રો હિન્દી અને ગુજરાતી આ બંને ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષ તમારી ઉંમર હોવી જરૂરી છે. અહીં અનામત કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળે છે. જેમ કે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરી મહિલા દિવ્યાંગ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના ઉમેદવાર ધરાવતા પુરુષને 15 વર્ષ, મહિલાઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થાય છે. જ્યારે દિવ્યાંગતા ધરાવતા માજી સૈનિક ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ છે મિત્રો એ છૂટછાટ આપવામાં આવે છે. પરંતુ તમામની ઉંમર છે મિત્રો 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. પગાર ધોરણ તમને શરૂઆતમાં 5 વર્ષ માટે 26,000 આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત લાભ છે તમને પૂરા પાડવામાં આવશે. ઓનલાઈન અરજી છે તમારે ઓજસ ઉપરથી કરવાની રહેશે. ફી છે મિત્રો એમાં તમને મુક્તિ આપવામાં આવેલી છે, એટલે કે કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેનો આપણે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તેની નોટિફિકેશનનો વિડીયો તમને મળી જશે. અહીંયા લેખિત પરીક્ષાની વાત કરીશું. એક જ પ્રશ્નપત્ર રહેશે 100 માર્ક્સનું, જેનો સિલેબસ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર. ક્વેશ્ચન પ્રશ્નપત્ર રહેશે, નોલેજ રહેશે અને એની અંદર ટેકનિકલ નોલેજ અને તેના લગતા પ્રશ્નોત્તરી છે એ પૂછવામાં આવશે, જે 50 માર્ક્સના રહેશે. ટોટલ 20, 15, 15, 50 એમ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. એમાં ફક્ત ઇંગ્લિશના પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાશે, બાકી બધા ગુજરાતીની અંદર રહેશે. આ તમામ 100 પ્રશ્નપત્રો છે એટલે કે 100 ગુણ માટે તમને 60 મિનિટનો સમયગાળો છે એ અહીંયા મિત્રો ફાળવવામાં આવેલો છે. એટલે કે 1 કલાકની અંદર તમારે પ્રશ્નપત્ર ખતમ કરવાનું રહેશે. જનરલ અવેરનેસ, જનરલ નોલેજમાં ટોટલ 11 વિભાગ આપેલા છે. એની અંદરથી તમારે પ્રશ્નોત્તરી રહેશે. ભૂગોળ છે, હોર્ટિકલ્ચર છે, કલ્ચર છે, જિયોગ્રાફી છે, સ્પોર્ટ છે, ઇન્ડિયન પોલિટિક્સ અને કોન્સ્ટિટ્યુશન, પંચાયતી રાજ, હિસ્ટોરી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇકોનોમી, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન, ટેકનોલોજી, કરંટ અફેર જેવા અલગ અલગ 11 વિભાગમાંથી પ્રશ્નો છે મિત્રો એ તમને પૂછવામાં આવશે. અહીંયા મિત્રો આ તમામ પ્રશ્નપત્રોને આવરી લેતું OMR શીટનું એક પ્રશ્નપત્ર રહેશે, જેની અંદર 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી એક પ્રશ્નનો જવાબ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ખોટો આપશો તો 0.25 માઇનસ થશે. ખાલી છોડી દેશો તો પણ 0.25 માઇનસ થશે. એક કરતાં વધુ ચેકચાક કરશો અથવા એક કરતાં વધુ જવાબ આપશો તો પણ 0.25 માઇનસ રહેશે. જો તમે ઈ વિકલ્પ પસંદ કરો છો તો કોઈપણ પ્રકારનો નેગેટિવ માર્ક છે એ તમને મળવાપાત્ર થતો નથી. તો મિત્રો વિડીયોની અંદર આપણે ગ્રામ સેવક જે પોસ્ટ છે તેને લગતી તમામની ચર્ચા ટૂંકમાં કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગ્રામ સેવક માટે તમે કેવી રીતના ઓનલાઈન આવેદન કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.